નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયાની ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં વાલી મીટિંગમાં વાલીઓએ સંચાલકો સામે હલ્લાબોલ કર્યો હતો। વાઘોડિયામાં ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તેમજ વિનય મંદિર પ્રાથમિક શાળા તેમજ શ્રીમતી મનીબેન એમપી શાહ બાલ મંદિર જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલ છે। આ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કેટલીક સમસ્યાને લઈને વાલી મીટિંગમાં સંચાલકો સામે રજૂઆતો કરી હતી, જેમાં 2-3 દિવસ પહેલા આ બાલ મંદિરના વિદ્યાર્થીઓ કાદવ કીચડમાં પસાર થઈ રહેલા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોને લઈને વાલીઓએ સંચાલકો સામે રજૂઆત કરવા પહોંચ્યા હતા। સાથે જ શાળાના સંચાલકો સામે વાલીઓએ રજૂઆત કરતા સંચાલક રજૂઆતનો સામે વાલીઓને જવાબ આપતા કહ્યું કે તમારે ભણાવવા હોય તો ભણાવો, બાકી મને કોઈ ટેન્શન નથી જેવા શબ્દો સંચાલક વાલીઓને મીટિંગમાં કહેતા વાલીઓ થોડીક સમય માટે પોતાના સંતાનોના ભાવિ માટે વિચારવામાં પડી ગયા હતા। ત્યારબાદ વાલીઓએ પોતાનો રોષ આ શબ્દ સાંભળી સંચાલકો સામે ઠાલવ્યો હતો। તમામ વાલીઓની મીટિંગમાં રજૂઆત સાંભળી સંચાલકો તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં તમામ સમસ્યા હલ થઈ જશે, બીજા બાકીના પ્રશ્નો ટૂંક સમયમાં હલ થઈ જશે। હૈયાધારના વાલીઓને સંચાલક રાકેશભાઈ કાશીવાડાએ આપી હતી। અમને એ તકલીફ છે કે બાળકો અમારા પાછળના ગેટથી આવે નહીં, અમને આગળથી ગેટથી આવે, અમને કોઈ એનાથી કોઈ તકલીફ નહીં, પણ પાછળ એમને બાળકોને બહુ જ તકલીફ પડે છે। તમારું બાળક શેમાં આવે છે? પહેલા ધોરણ 12 માં જ આવે છે મારું બાળક, અને પહેલા ધોરણમાં છે। કાલે બેગ લઈને આવ્યો ને તેને ખબર પડી ગઈ કે પગમાં છાના પણ પડી ગયા છે, એને પાણીમાં પગ પલળ્યો, આખો દાડો બૂટ પહેરી રાખ્યા તેને, અને બીમાર આજે તો મેં એને સ્કૂલ મોકલ્યો ને આજનો ભણતો તો એનો બગડ્યો, અને સોમવારથી કહેશે કે ટેસ્ટ છે, તો શું લખવાનું છે અમારા બાળક? એટલે અમને ખાલી એટલી સુવિધા કરીને આપો કે પાછળના ગેટથી અમારા બાળક ના આવે, અને પાણીની બી સુવિધા કરે, ટોયલેટની બી સુવિધા કરે, અને પાણી તઈનો ટાંકીનો મારો બાળક નહીં પીએ, કુલર મૂકે સાહેબો, પંખાની બી સુવિધા રાખે। ફી સારી રીતે લો છો તો પછી સારી રીતે એમને પછી ભણતરનું બી આપો અને એમને સારી રીતે બધું શિક્ષણ બી એ કરો। બસ અમારે આટલી એમને વિનંતી છે કે અમારી આટલી વિનંતી પૂરી કરે એ લોકો। એમન મારું નામ છે। તારીખ 6 જુલાઈ 2024 ના રોજ સ્કૂલના કેટલાક પ્રશ્નો એવા રહ્યા કે જેને લઈ અને વાલીઓને જે કંઈક તકલીફ હતી, અને હું એક પ્રેસ મીડિયા તો છું જ, પણ એની સાથે સાથે એક વાલી પણ છું। જો વાલી તરીકેની વાત કરું તો આગળ સ્કૂલની અંદર કેટલાક એવા મુદ્દા છે કે જેની અંદર બાળકોને કેટલીક તકલીફ પડી રહી છે, જેમ કે સ્કૂલ વાનને અહીં આગળ કન્જસ્ટેડ જગ્યા હોવાને કારણે અહીં આગળ બહાર પાર્કિંગની સમસ્યા સર્જાય છે। એની સાથે સાથે કેટલીક પણ અહીં આગળ એમને જે સુવિધાઓ જે કરવી છે વાનવાળાઓને અને પબ્લિકને અને સ્કૂલવાળાઓને, એમને કેટલીક જગ્યાએ પ્રોબ્લેમ આવી રહી છે। એ પ્રોબ્લેમને સમસ્યાને લઈ અને પબ્લિક સુધી મુદ્દો ગયો, એક વિડીયો વાયરલ થયો, જેના અનુસંધાને પબ્લિક છોકરાઓની સુવિધા, સેફટી અને બધી વસ્તુઓને જોઈ અને વાલીઓનો અહીં આગળ વિરોધ દર્શાવવામાં આવ્યો અને રજૂઆત કરવામાં આવ્યો। જો એ રજૂઆત એમની સાચી જ છે, પરંતુ રજૂઆત કરવા માટે થોડી એમને લેખિતમાં અરજી આપવી જોઈએ, અને ત્યારબાદ જો એનો નિકાલ ના આવે તો એમને ઉગ્ર રજૂઆત કરે તો વ્યાજબી છે। બીજી વસ્તુ, જો પબ્લિકની સાથે છે, વાલીઓની સાથે છે, પણ એની સાથે સાથે સ્કૂલમાં પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ તમે 3 ગેટ જે ખોલ્યા છે તો એનું કારણ શું છે? તો હકીકતમાં સ્કૂલના જે ટ્રસ્ટીઓ છે, જે ત્યાંનો સ્ટાફ છે, એમના તરફથી પણ જણાવવામાં આવ્યું કે ભાઈ અહીંયા આગળ રોડનો અને સ્કૂલનો મુદ્દો અલગ અલગ આવી રહ્યો છે, જે વર્ષોથી છે, અને પહેલાં થતું હતું કે વાહનોને પણ અંદર જવા દેવામાં આવતા હતા, પણ એવા દરમિયાન કેટલાક ગેરપ્રવૃત્તિ એવી પકડાઈ છે જેના કારણે વાહનોને અંદર જવામાં બંધ કરવામાં આવી છે। છતાં પણ સ્કૂલના અત્યારે વૈકલ્પિક જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને સોલ્વ કરવા માટે અત્યારે મુદ્દો આવ્યો તો પણ એવિડન્સ કે પુરાવા કેમ રજૂ કરવામાં ના આવ્યા? એ સ્કૂલનો અને ટ્રસ્ટીઓનો વિષય છે કે કોઈ વ્યક્તિગત રીતે કોઈની ઇજ્જત ના ખવાય અથવા તો પછી કોઈ નવું કારણ ના સર્જાય, એ સ્કૂલનો વિષય છે। પણ જ્યારે આપણે જે છોકરાઓની સુવિધાઓની વાત કરવામાં આવે એના અનુસંધાને વાત થઈ છે તો જણાવવામાં આવ્યું છે કે અત્યારે હાલ પૂરતું જે શનિ રવિ છે તે દરમિયાન અહીં આગળ છોકરાઓને ડિસિઝન લઈ અને છોકરાઓને અંદર વાનવાળા મૂકવા જઈ શકશે અને બહાર લાવી શકશે, એટલી એમને સંતોષપૂર્વક ખાતરી આપવામાં આવી છે। ત્યારબાદ અહીં આગળ જે બીજા મુદ્દા રહેશે, દાખલા તરીકે કે અહીં આગળ જે ગામનો સ્ટેટનો રોડ જઈ રહ્યો છે
તેના અનુસંધાને આરટીઓના જે મુદ્દાઓ છે, પોલીસ સ્ટેશનના આવશે કે સ્કૂલના આવશે કે વાલીઓના આવશે, એના માટે થોડા સમય દરમિયાન અહીં આગળ એક વાલીઓની મિટિંગ કરવામાં આવશે અને રજૂઆત કરવામાં આવશે દરેક વાલી થ્રુ અને સ્કૂલ થ્રુ, અને એના અનુસંધાને જેટલા પણ લોકો ભેગા થશે અને જેટલું પણ જે ટ્રસ્ટ છે કે જે તે સંસ્થા છે, આરટીઓ છે કે પોલીસ સ્ટેશન છે, એ લોકો પ્રમાણે કંઈક નિયમનો ઠરાવ કરવામાં આવશે, એવી કંઈક વાતાવરણ ચાલી રહી છે. જો એ વસ્તુ આવશે તો પબ્લિકનો, છોકરાઓની સેફટીનો અને ઘણા બધા મુદ્દાઓ અહીં આગળ સોલ્વ થઈ શકશે. પણ એને જલ્દી તકે વહેલી તકે એનું નિવારણ લાવવું એ બધા માટે એક ફરજ બની જાય છે. અને જ્યારે વાલીઓના છોકરાઓની મુદ્દાની વાત છે તો એમાં થોડુંક પણ નિષ્કાળજી ના દેખાય તેવી તંત્ર સાથે અપીલ કરી શકાય. આજરોજ ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના પાર્કિંગ અને પાર્કિંગ વ્યવસ્થા માટે પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ જોડે રજૂઆત કરવામાં આવી. એટલે એ લોકોએ આપણને પોઝિટિવ જવાબ આપ્યો છે કે સ્કૂલ વેનની વ્યવસ્થા એ લોકોએ પોતાના પાર્કિંગમાં કરવાનું કીધું છે, એટલે કે પાછળના ગ્રાઉન્ડમાં, અને જે પાણીની અસુવિધા હતી એ બધું પણ હલ કરવાનું કીધું છે. એટલે આજે આપણને ટ્રસ્ટીઓ દ્વારા બહુ પોઝિટિવ જવાબ મળ્યો છે. આ વ્યવસ્થા જોઈએ છે કેટલા દિવસમાં થાય છે, નહીં તો પછી આગળ બીજા જે કંઈ પગલાં કરવાના છે એ કરીશું. પણ અમને એટલો વિશ્વાસ છે કે આજે જેમને હૈયાત ધારણા આપી છે એ આપણને બહુ શાંતિપૂર્વક સાંભળી અને કીધેલું છે, એટલે આ પ્રશ્નો બહુ વહેલી તકે હલ થઈ જશે. રહી છે જે ટ્રાફિકના બહારના બાઇકના નહીં, એ પણ અમે સાહેબને રજૂઆત કરવા જઈ રહ્યા છે કે સાહેબ જો આટલી મોટી સ્કૂલ હોય અને આ બધી બાઇકોનું પાર્કિંગ અહીંયા બહાર થતું હોય અને એના માટે આ લોકો આરટીઓ વાળા જો મેમો આપતા હોય કે સ્કૂલના ટાઈમ પૂરતો ખોટો છે, એ 15-20 મિનિટ આપણને છૂટી આપે તો એ લોકો જે લોકો વેનમાં બાળક નથી મૂકી શકતા એ પોતાનું બાઇક લઈને આવે છે, પોતાને વ્યવસ્થિત છોકરાઓને લઈ જઈ શકે, અને 10-10 હજારના મેમા આપી અને આ ખોટું થઈ રહ્યું છે. માટે અમે સાહેબને પણ રજૂઆત કરીએ છીએ, જોઈએ છે સાહેબ પણ શું કહે છે એ આગળ રજૂઆત કરીએ છીએ. એક વિડીયો વાયરલ થયો હતો કે શાળાના જે વિદ્યાર્થીઓ બાલ મંદિર છે તેના વિદ્યાર્થીઓ પાણીના કિચડમાં જતા હતા, તો પાર્કિંગ એવી જગ્યાએ આપવામાં આવી છે 1.5 કિલોમીટર બાળકો ચાલી જાય, એ હકીકત શું છે? એ હકીકત એ કાલ પૂરતી હતી. અત્યારે જે ટ્રસ્ટીઓ જોડે વાત કરી અને એમને નિર્ભયવાળા જે નજીકનો ગેટ છે, બીજો 2nd નંબરના ગેટેથી વેનને એન્ટ્રી કરવાની પરમિશન આપી છે. સોમવારથી ત્યાંથી વેન જશે અને છોકરાઓ વ્યવસ્થિત રીતે એમની ક્લાસમાં પહોંચી શકશે. જે પેલો પાછળનો રસ્તો છે એ વૈકલ્પિક ખુલ્લો જ છે, જેને આવવું હોય એના માટે એ છૂટી છે. પણ અત્યારે વ્યવસ્થા રૂપે આપણને આ 2nd ગેટેથી ગ્રાઉન્ડમાં જવા માટે એન્ટ્રી આપેલી છે. આટલી મોટી સંસ્થા છે, પાર્કિંગની વ્યવસ્થા નથી, વર્ષોથી પાર્કિંગનું ક્યાં બોર્ડ જોવા મળ્યું નથી, તો આ બાબતે સંસ્થાને શું કહું? આટલી મોટી વ્યવસ્થા છે, આટલી મોટી સંસ્થા છે અને પાર્કિંગનું અવ્યવસ્થા, માને કે જે પહેલાં અંદર થતું હતું પાર્કિંગ એ કોઈ કારણોસર બંધ રાખ્યું હતું, એ અત્યારે બંધ આપણને પ્રિન્સિપાલે અને ટ્રસ્ટી મંડળે કીધું છે કે આપણે એને છુટ્ટી આપીએ છીએ, એટલે એ બાબત હવે અત્યારે મોટી રહી છે નહીં. સુરત તાલુકાની અંદર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ આવેલી છે. એની અંદર સ્કૂલની અંદર જાજરૂ બાથરૂમ, પેશાબ કરવાનું પાણી, છોકરાને એટલી બધી રજૂઆત કરવાથી બી તો આ લોકો કોઈ બી સોલ્યુશન લાવતા નથી. હવે આ ગાડી બહાર મેકીએ તો પોલીસવાળા લઈ જાય, અંદર સ્કૂલવાળા નહીં લઈ જવા દેતા. એટલે અમારે જવું તો વાલીઓને જવું કોઈ કયો દરવાજો હવે અમારે ખખડાવવાનો? અમારા છોકરા તમે ના ભણાવો, તમે સર્ટી લઈ જાઓ, આવો જવાબ અમને અંદરથી આપેલો છે. હવે અમારે ક્યાં જવું? અમારા શિક્ષણ મંત્રી જો સુધી આજે અમારો પૂછે તો અમારા વિડીયો પહોંચાડો ને અમારી આ રજૂઆત છે શિક્ષણ મંત્રીને કે આવી સ્કૂલ બરાબર છે અને શાળામાં પાર્કિંગની વ્યવસ્થા છે ખરી? અને સ્કૂલમાં વાનની વ્યવસ્થા નહીં થતા અને કેન્ટીનની વ્યવસ્થા, છોકરા પગ ખાઈ ખાઈને જીવી રહ્યા છે. બરાબર છે. અંદર કોઈ બી હવે શિક્ષણ બી ભણાવવાની અંદર સારા શિક્ષણ બી નથી, ટીચરો બી નહીં. આજે એમની લેસન ડાયરી ચેક કરો, 5-5, 10-10 દાડા થઈ ગયા છે, એમની લેસન ડાયરી ચેક કરેલી નથી હોય. અનેક મુદ્દાઓ છે, મતલબ અને અનેક મુદ્દાઓ છે એના અમારે શિક્ષણ એ નથી કરતા. વાલી મિટિંગની અમારે એક દરખાસ્ત કરી કે એક વાલી મિટિંગ અમારી રાખો, અમારે એક વાલી મિટિંગની જરૂર છે. શું નહીં જોઈતું, અમારે ખાલી ગાડીની એકલી પાર્કિંગ જોઈએ છે, બીજું કશું અમારે જોઈતું નહીં. અમારું છોકરું શાંતિથી ને કિચનમાં ના જઈ શકે એવું જોઈએ છે. અમારે બીજું કશું નહીં કે અમારે ખાલી પાર્કિંગની જગ્યા આપી દો. અમારું છોકરું નાનું છે, 4 વર્ષનું છોકરું ચાલીને કેટલું આવે, એ પછી ગાડીવાળા ભાઈ કેટલું લઈ જાય, અમને ઉચકીને લઈ જાય કે એકને લઈ જાય છે. અમારે પાર્કિંગની વ્યવસ્થા કરી આપો, બીજું કશું જોઈતું
મળતું નથી. બસ 10 મિનિટ જવાનું, 10 મિનિટ આવવાનું. હાલ વાઘોડિયામાં ચાલતી તમામ સ્કૂલ વાનના ડ્રાઈવરો સમસ્ત અમારા બધાની રજૂઆત સ્કૂલમાં એવી હતી કે પાર્કિંગ માટે વ્યવસ્થા હતી નહીં. ઘણા વર્ષોથી સ્કૂલમાં પાર્કિંગ બંધ હતું, જે વાલીઓ અને અમારા ગાડીઓના ડ્રાઈવરો સ્કૂલમાં રજૂઆત કરીને થાક્યા હતા. ત્યારબાદ વાલીઓ અને ડ્રાઈવરો બધા ભેગા થઈને અમે રજૂઆત કરી છે. સ્કૂલમાંથી અમને બહુ જ પોઝિટિવ જવાબ મળ્યો છે કે તમારી સ્કૂલ વાન સોમવારથી અંદર બાળકોને મૂકવા અને અંદર બાળકોને લેવા માટે આવવા દેવામાં આવશે. તે બદલ સ્કૂલ વાળા માટેથી અમને ખૂબ સારો જવાબ મળે છે. અને રહી વાત લીગલીની, તો આખા ઓલ ઓવર ગુજરાતમાં, ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જ પ્રાઇવેટ પાસિંગની ગાડીઓ ફરે છે, જેથી અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ અમે જે ગામડા લેવલે ચાલીએ છીએ, જે મજૂર વર્ગ છે, જે લોકો મજૂરી કરીને પોતાના બાળકોની ફી ભરાઈને ભણાવે છે, એ વાલીઓને સરકાર અમને એવું કહે છે કે તમારે સરકારના નિયમ મુજબ ટેક્સી પાર્સિંગ કરાવવાનું રહેશે. અમે એ પણ કરાવવા માટે તૈયાર છે. સરકાર જોડે અમે સહેમત છે, પણ સરકારને પણ અમારી નમ્ર અપીલ એવી છે કે એ વાલીઓનું અને ગાડીઓવાળાનું જે રોજીરોટી ચાલે છે એનું પણ વિચારે અને બધા તરફી સારો એવો નિર્ણય લે એવી અમારી અપીલ છે. જેથી કરીને સરકારને નમ્ર વિનંતી કે બધા તરફ જોવે અને બધા એવો સારો રિસ્પોન્સ આપે, જેથી કરીને કોઈની રોજી ના જાય અને ગરીબ ઘરનું છોકરું અભણ ના રહી જાય એવી અમારી માંગ છે. અમારી સ્કૂલના વાલીઓ એક રજૂઆત કરવા માટે આવ્યા હતા. એમની રજૂઆત મુખ્ય એવી હતી કે ભાઈ આ બહાર ટ્રાફિકનો જે પ્રશ્ન છે એ ગંભીર છે અને એને અનુલક્ષીને જે રજૂઆત કરવામાં આવી, પણ અમારું કામ ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને ભણાવવાનું છે. હવે આ બધું ટ્રાફિકને એમની સમસ્યાઓ નિરાકરણ કરવાનું, વાન અંદર લાવવાની કે બીજું કંઈ લાવવાની એ જવાબદારી અમે લઈને બેઠા નથી. પણ આ તમારી જે રજૂઆત છે એને અમે કાને ધરી છે અને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે કંઈક નિર્ણય લઈ રહ્યા છે. અને કાયમનો પરમનન્ટ નિર્ણય આપણે માર્ગ અને જે બહારના રોડ રસ્તા વિભાગવાળા કર્મચારીઓ છે, તમારા વાનવાળા ભાઈઓ છે, એમની જોડે આરટીઓ જોડે આપણે એની ચર્ચા વિચારણા કરી લઈશું. અને બહાર ટ્રાફિકની જે વ્યવસ્થા કરવાની છે પોલીસ વિભાગ જોડે સંયુક્ત રીતે ટૂંક સમયમાં ખૂબ અર્જન્ટ બેઝ ઉપર એમની જોડે ચર્ચા વિચારણા કરીને આપણે એક મિટિંગનું આયોજન કરી અને જરૂર હલ કરવાનો પ્રયત્ન કરશું.